પાસ્તા નૂડલ્સ બનાવવા માટે ગેસ પર વાસણ મૂકી એમાં જરૂર મુજબનું પાણી લઈ અને પાસ્તા નૂડલ્સ નાખી એમાં થોડું તેલ મીઠું નાખીને બોઇલ કરી લેવાની. આના ટુકડા કરીને પણ તમે બોઇલ કરી શકો, પણ મને થોડી લોંગ નૂડલ્સ હોય એવી ગમે છે, એટલે થોડી વાર હું પાણીમાં આને આમ જ રહેવા દઈશ. થોડો પાણીવાળો ભાગ સોફ્ટ થાય નૂડલ્સનો, પાણીમાં હોય એ ભાગ, એટલે પછી એને થોડીક હાથથી ધકેલી બાકીની નૂડલ્સને બોઇલ થવા દઈશ. નૂડલ્સ બોઇલ થાય ત્યાં સુધીમાં વેજીટેબલ્સ કટ કરી લઈએ. આદું, કાંદા, કેપ્સિકમ, કોબી, લસણને આવી રીતે થોડું મોટું અને લાંબા પીસમાં કાપી લેવાનું. વેજીટેબલ્સ કટ થઈ ગયા છે. હવે નૂડલ્સ જોઈ લઈએ. નૂડલ્સને 10 to 15% જેટલી થોડી કાચી રાખવાની, 100% બોઇલ નહીં કરવાની, કારણ કે વેજીટેબલ્સ જ્યારે સોતે થઈ જશે અને પછી નૂડલ્સને આપણે મિક્સ કરીને બધું બનાવશું ત્યારે બોઇલ થયેલી નૂડલ્સ થોડીક પાકશે. બોઇલ થયેલી નૂડલ્સમાંથી પાણી નિતારી નૂડલ્સ પર થોડું ઓઇલ નાખી મિક્સ કરીને રહેવા દેવાની. ઓઇલ નાખવાથી નૂડલ્સ વધારે પડતી બફાઈ નહીં જાય અને એકબીજાથી છૂટી રહેશે. નૂડલ્સ થોડી ઠંડી થાય ત્યાં સુધીમાં હવે આપણે વેજીટેબલ્સ સોતે કરી લઈએ. પછી ગેસ પર વોક પેનમાં થોડું તેલ નાખી તેલ ગરમ થાય એટલે સમારેલું લસણ, કાંદા, ગાજર, કોબી, આદું, લીલી મરચી બધું નાખી અને થોડું ઉપરથી મીઠું નાખી અને સાંતળી લેવાનું. મીઠું નાખવાથી વેજીટેબલ્સ જલ્દીથી સંતળાઈ જશે. મારા પાસે આ કાર્બન સ્ટીલ વોક પેન છે. આમાં ચાઇનીઝ ફૂડ બહુ સરસ રીતે અને બહુ જલ્દી બની જાય. ચમચો મેં સિલિકોનનો યુઝ કર્યો છે, એટલે ફૂડ જે પણ બનાવીએ એ પેનમાંથી સારી રીતે મિક્સ કરી શકાય અને ફૂડ જે પણ બનાવતા હોઈએ એ વાસણને ચોંટશે પણ નહીં. વેજીટેબલ્સ વ્યવસ્થિત રીતે સંતળાઈ જાય એટલે એમાં ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ બધું નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું. આ ત્રણેય સોસ મેં ચિંગ્સના યુઝ કર્યા છે. ચિંગ્સના સોસ કોઈપણ ચાઇનીઝ વસ્તુ બનાવવી હોય અથવા તો પછી ફ્રેન્કી બનાવવી હોય એમાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે. પછી બોઇલ કરેલા પાસ્તા નૂડલ્સ નાખી બધું મિક્સ કરી લો એટલે આ પાસ્તા નૂડલ્સ તૈયાર.